હેલો મિત્રો, આપણે પહેલાં ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે નીચેની લિંક ઉપરથી તમે ક્લિક કરશો એટલે લિંક ઉપરથી પેજ આ રીતનું પેજ ખુલશે. આ રીતનું પેજ ખોલ્યા પછી મોબાઈલ નંબરનો ઓટીપી નાખવાનો રહેશે અને પછી તમારી જે સિટી હોય સિટીનું પહેલાં 3 અક્ષર નાખશો એટલે ઓટોમેટિક સિલેક્ટ કરવાનું રહેશે અને જીમેલ હોય તો જીમેલથી લોગિન કરવાનું રહેશે. આ લોગિન કર્યા પછી નેક્સ્ટ પેજ આ રીતનું આવશે, જેની અંદર તમારી પાન કાર્ડ પ્રમાણેની ડિટેલ નાખવાની રહેશે. પાન કાર્ડ નંબર અને પાન કાર્ડ પ્રમાણેનું જ સેમ નામ નાખવાનું રહેશે. બરાબર, એ નામ નાખ્યા પછી તમારા નેક્સ્ટ પ્રોસેસ આવશે બેંક ડિટેલ, જે આ પ્રમાણે રહેશે. પહેલાં બેંકનું નામ, જે બેંકનું નામ હોય એના 4 અક્ષર, પછી બેંક ડિટેલ નાખવાની રહેશે, આઈએફસી કોડ નંબર નાખવાના રહેશે, બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને નંબર નાખશો એટલે આ રીતની ડિસ્પ્લે આવશે. તમે જોઈ શકો બેંક એકાઉન્ટ નંબર ને, બરાબર. અને આ રીતની સ્કીમ ઓટોમેટિક આવશે, જે પ્લાન હશે પછી એક્ટિવ થયા પછી આની અંદર બ્રોકરેજ વધઘટ કરી શકે છે. પછી તમારે ડિજિટલ લોકર હશે, એ ડિજિટલ લોકરની અંદર જઈ તમારે અહીંયા સ્ટાર્ટ કરી અને એનો પિન નંબર નાખવાનો એટલે ઓટોમેટિક એથી એડ્રેસ લઈ લેશે. અને નેક્સ્ટ આવશે સેલ્ફી ફોટો પાડવાનો, એટલે આના પર ક્લિક કરશો એટલે આ રીતનું ડિસ્પ્લે ખુલશે. એની અંદર તમારો ફોટો મૂઢાનો ભાગ, ફેસનો ભાગ આવે એ રીતે તમારો ફોટો પાડવાનો રહેશે. એ ફોટો ગ્રીન બોર્ડર થઈ જાય પછી તમારું વેરીફાઈડ થઈ જશે, રાઈટ ક્લિક આવી જશે અને તમારી સિગ્નેચર જે પેપરમાં સહી કરેલી હોય સિગ્નેચરનો ફોટો પાડીને બી અપલોડ કરવાનો છે. અને જે બેંકનો ચેક, કેન્સલ ચેક, એ બી આની અંદર અપલોડ કરવાનો રહેશે. અને અપલોડ કર્યા પછી ત્યાં બાજુમાં રાઈટનું ચિહ્ન આવી જશે, જેથી તમને ખાતરી થશે કે ભાઈ તમારું પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. નેક્સ્ટ પ્રોસેસ છે આધાર ડોક્યુમેન્ટ. આની ઓપ્શન અને કોલ પુટમાં કામ કરવું તો એક્ટિવ કરવાનું, પણ એક વખત એકાઉન્ટ ખુલ્યા પછી આ એક્ટિવ કરવાનું થશે. એટલે હાલ કોઈ પ્રોસેસ કરવાની નથી, એ ઇગ્નોર કરવાનું. હવે આ સબમિટ કરશો એટલે આ રીતની આવશે અપડેટ સક્સેસફુલી. દરેક ડિટેલ તમે અપલોડ કરશો એટલે આ રીતની સક્સેસફુલી ડિટેલ આવશે. હવે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વેરીફાઈડ કરવાનો છે. એમાં મોબાઈલ નંબર તો ઓટીપી નાખીને વેરીફાઈડ થઈ ગયું, પણ ઈમેલ આઈડી વેરીફાઈડ કરવા માટે તમે આની અંદર ઈમેલ આઈડી નાખી ઓટીપી આવશે, જે ઈમેલ આઈડી ઉપર એ ઓટીપી નાખીને પછી વેરીફાઈ કરશો એટલે આ અહીંયા વેરીફાઈડના બંને સિમ્બોલ આવશે, યુ આર સક્સેસફુલી વેરીફાઈડ. અને હવે ઈ સાઇન કરવાનું આવશે. ઈ સાઇન એટલે તમારે આધાર કાર્ડ નાખી, જો આની અંદર આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આ રીતે સક્સેસફુલી કરશો એટલે આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી જનરેટ થશે. ઓટીપી આની અંદર નાખવાનો રહેશે અને ઓટીપી આવ્યા પછી તમારું વેરીફાઈડ સક્સેસફુલી થશે. અને સક્સેસફુલી થયા પછી તમારી પ્રોસેસ અહીંયા પતી જાય છે. હવે અહીંયા કોઈ ક્વેરી હોય તો નેક્સ્ટ ટાઈમ પ્રોસેસ કરવાની રહી, નહીં તો આટલા તમારી ક્વેરી પૂરી. થેન્ક યુ ઓલ મિત્રો.